અવશેષના રિપોર્ટ પર સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી જાણીએ. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. કે આ સ્ટોક્સ ફોકસમાં કે સેક્ટર્સ આવતા દેખાડી રહ્યા છે આજે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં? અગેન ગુડ મોર્નિંગ ચાંદની આજે શરૂઆત નિફ્ટીની દિગ્ગજ કંપની TCSથી જ કરશું. અહીંયા મેક્વાયરીનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં અહીંયા તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 5,740 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમને ઇન્ફોસિસ સાથેની ખાસ કમ્પેરિઝન કરી છે. તેમને કહ્યું છે કે કંપની ઇન્ફોસિસની સરખામણીએ ઝડપથી વધુ આગળ ગ્રોથ કરી રહી છે. તે સાથે તેમને એ પણ વાત કરી છે કે IT ખર્ચમાં કંપનીમાં એક સુધારો આવતો જોવા મળી રહ્યો છે અને ક્લાઉડ માઇગ્રેશનમાં પણ વધુ એક ડીલ મળવાની પણ ક્યાંક અપેક્ષા જોવા મળી શકે છે તેવી તેમની ધારણા છે. તે સાથે તેમણે રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે એપ્લિકેશન્સ અને ઇન્ફ્રા સર્વિસમાં ડીલની એક અપેક્ષા જોવા મળી રહી છે અને ઇન્ફોસિસની સરખામણી TCSનું પોઝિશન્સ છે તે અત્યારે મજબૂત જોવા મળી રહી છે અને FY 26-27 બંનેમાં જ ઇન્ફોસિસની સરખામણીએ મજબૂત ગ્રોથ જોવા મળી શકે છે. એટલે એમ કમ્પેરિઝન કહી શકાય કે અહીંયા તેમને ઇન્ફોસિસની સરખામણીએ તેમને TCS માટે તેમને પોતાના રેટિંગ્સ વધાર્યા છે. ત્યારબાદ L&T પર જેફરીસનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને ખરીદારીની સલાહ જોવા મળી છે. લક્ષ્યાંક તેમને 4,165 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY 25માં કંપનીના ઓર્ડર ફ્લો, રેવન્યુ ગ્રોથ, આઉટલુક એ પણ મજબૂત જોવા મળી રહ્યા છે અને ઓવરઓલ કંપનીની ઓર્ડર પાઇપલાઇન અને ઓર્ડર બુક્સ છે બંનેમાં જ એક મજબૂતી જે છે તે યથાવત જોવા મળી રહી છે. સાથે તેમણે એ પણ વાત કરી છે કે મધ્યગાળામાં ડબલ ડિજિટ કેપેક્સ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે L&Tનો એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. અદાની પોર્ટ્સ પર પણ આપણને જેફરીસ તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 1910 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટને ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની અપેક્ષા છે. તે સાથે જ H2માં નવા પોર્ટ્સ ઓપરેશન સાથે FY 25માં પણ જે વોલ્યુમ ગાઈડન્સ છે તે જાળવી તેમને રાખ્યું છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. LTI માઇન્ડટ્રી સિટી તરફથી આપણને સેલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને 5,635 રૂપિયા પ્રતિ શેર તેમને આપ્યા છે. તેમનું માનવું છે કે Q1ની એટલે સરખામણીએ Q2માં પણ રેવન્યુ ગ્રોથ જે છે તે ટ્રેન્ડ યથાવત રહી શકે છે અને આવી મેનેજમેન્ટની અપેક્ષા છે. એટલે ઓવરઓલ ચાને જેટલા પણ મેં રિપોર્ટ્સ આપ્યા જેમાં ખાસ કરીને આજે IT કંપની ખાસ ફોકસમાં રહેશે કારણ કે એક તરફ ઇન્ફોસિસ આપણે પોઝિટિવ સમાચાર તો જોયા છે પરંતુ અહીંયા મેક્વાયરીએ TCS પર આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. તૃપ્તિ